એ ડબ્બી આપી આ લિરિક્સ હા હે કીબોર્ડ બાજુ ભાગે આપણે મુતરવા ભાગે તો એ જસ્ટ ના અત્યારે મૂડ બનાવ્યો કઈ રીતે યાર બ્રો ભાઈ ઇટ્સ નવરાત્રી મંથ અને આ મહિનાની અંદર તમને અલગ અલગ ગરબા સિંગર્સની લવારી જોવા મળશે. તમને કયા ગરબા સિંગરની લવારી જોઈએ છે પ્લીઝ કોમેન્ટમાં જણાવો. ત્યાં સુધી એન્જોય કરો આ વિડીયો. and keep it going for Manan Desai, Chirag Mistry, Om Bhatt and Parth Bharat Thakkar. ફ્રોમ મનમેળો જે બહુ અદ્ભુત પિક્ચર આવી હતી શરતો લાગુ ત્યારથી લઈને અત્યાર સુધી જેનું નામ છે મધુરો દારૂડો મહેકે છે હાહાકારનો ત્યાં સુધી બધા ગુજરાતી સોંગ્સ અઢળક એમને કમ્પોઝ કર્યા છે અને પોતે ગાયા પણ છે. ઘૂમે ઘૂમે જાય રે ફ્રોમ લવની લવ સ્ટોરીઝ પણ એમનું જ એક રચના છે. તો બિગ રાઉન્ડ અપ્લોઝ ફોર પાર્થ ભરત ઠક્કર એવરીબડી. થેન્ક યુ ગાઈઝ આઈ સો હેપી કે આજે સીધા ઓડિયન્સ સામે ઘરે બેઠા બેઠા મ્યુઝિક બનાવતા હોઈએ અને આજે એકદમ સામે આમ લાઈવ શો. એટલે આ ટાઈમે તો તમે આમ બેઠા બેઠા કમ્પ્યુટર પર કોઈ ગીત બનાવી રહ્યા છો. જનરલી એવું જ હોય આમ બધા. એઆઈ ને બધું આવી ગયું છે તો હવે તો ગીત બનાવવું સહેલું થઈ ગયું નહીં? ના બધું સેમ જ છે. આ ટેલેન્ટ વગર ક્યાં કંઈ ચાલે. એઆઈ ઇઝ જસ્ટ અ ટૂલ. લાઈક એનું શું એ કંઈ નહીં ઉખાડી શકે એમ વેન ઇટ કમ્સ ટુ યોર ખાલી પ્રોસેસ ફાસ્ટર થઈ શકે કદાચ. યા ઇટ્સ લાઈક તમારી પાસે જે પહેલાં નહોતું જે કમ્પોઝર્સ પહેલાં આખું લાઈવ બેન્ડ પરફોર્મ કરતું હતું સાથે એવી રીતે અમને બધાને એક મળી ગઈ એક ફેસિલિટી કે ચલો ઘરે બેઠા બેઠા વી કેન મેક મ્યુઝિક. તો એઆઈ ઇઝ જસ્ટ અનધર ફોર મ્યુઝિક એટલીસ્ટ યુ નીડ ગુડ સોંગ. પહેલાં સારું ગીત હોય તો તમે લોકોને ગમશે. એઆઈ ઇઝ જસ્ટ અ ટૂલ પણ પાર્થભાઈ તમારા ફેવરેટ 3 સોંગ્સ જે તમે પોતે કમ્પોઝ કર્યા છે અને જે ઓડિયન્સે પણ બહુ જ એમને પણ બહુ ગમ્યા છે એવા 3 સોંગ્સ મને કોને? એ ફેવરેટમાં એવું હોય કે તમે જ્યારે બનાવો ત્યારે યુ ફીલ દેટ ઓકે આ સોંગ મને બહુ જ ગમે છે પણ જ્યારે ઓડિયન્સ સ્ટાર્ટ્સ લવિંગ ઇટ તો ઇટ બિકમ્સ મોર અ ફેવરેટ. એટલે મનમેળો શરતો લાગુ ફિલ્મમાંથી એમાં કોણે ગાયું છે ખબર છે તમને મનમેળોમાં? યસ જસલીન રોયલ. અહીંયા મને કોલ્ડપ્લેની ઠંડક લાગી ગઈ ખરેખર. જે સન્નાટો હતો ને લોકોમાં હે એણે ગાયું હવે તો નહીં સાંભળીએ. ના મારા ડિરેક્ટર પ્રોડ્યુસર્સ બી લાસ્ટ ડે રિલીઝના એક દિવસ પહેલાં બી કહેતા હતા કે આપણે બદલી કાઢીએ પણ મેં કીધું ના ઇટ્સ સાઉન્ડિંગ ફ્રેશ અને જસલીન તું અહીંયા બેઠી છે? આ ખોટી જગ્યાએ બોલી કાઢ્યું પણ એ સારું જ ગાય છે યાર. એ સ્ટુડિયોમાં અલગ હોય આમ લાઈવમાં શી ઇઝ નોટ અ લાઈવ પરફોર્મર અને ફાટી પડે યાર. કેટલા હાઉ મેની થાઉઝન્ડ્સ ઓફ પીપલ. એટલે 1 લાખ જેટલા લોકો હોય. આઈ થિંક એના વતી તો નહીં વળાય. હા દરેક જગ્યાએ હું વાળી રહ્યો ને. એ સુર નથી વાળી શકતી. હા એ સિમ્પલ જ હતું એ સોંગ બી. જાણે અજાણે એ દોડી આવે એટલે ઓમ તું પણ ગાઈ શકે આ તો ગાતો. હા ભાઈ એક આજે ઓમ રોયલ. ના ઓમ રોયલ સ્ટેક જેવું થઈ જશે મને. જાણે અજાણે ચાલશે આગળ આપ મુંબઈ સે જા સકતે હો. કાલે છે ટ્રેન. પણ હા એક પેલું મનમેળો પછી બીજું પછી એટલે ઘૂમે ઘૂમે જાય રે અગેન વાઇલ મેકિંગ બહુ જ મજા આવી હતી અને દેન પીપલ ઓલ્સો ગેવ અ લોટ ઓફ લવ સ્પેશિયલી એના શબ્દો બી નિરેન ભટ્ટ જે એક લેજન્ડરી માણસે લખ્યા છે તો એ મારું ફેવરેટ અને પીપલ ઓલ્સો લવડ ઇટ. અને રિસન્ટલી મધુરો દારૂડો એટલે આમ મજા આવતી હતી ઘરે બેઠા બેઠા વેન યુ આર મેકિંગ ધીસ સોંગ 5 વાગે ને સો પહેલાં 5 વાગે ને પગ મારો તૂટે એવા લિરિક્સ મેં કીધું આ શું કંઈ પણ એટલે આળસમાં લખ્યું લાગે છે એમ એનું મોડું થાય ને માથું મારું મેં કીધું કંઈ નહીં કવિતા પોએટ્રી એ જે પીતા હોય ને એમને ખબર પડે પાર્થભાઈ. એટલે મેં કીધું કે આ આપણે અને મેં એમને કીધું બી ખરા લિરિસિસ્ટને મેં કીધું આપણે કંઈક ચેન્જ કરીએ એમ. આ કદાચ તમે ઉતાવળમાં લખ્યું લાગે ના આ ચાલશે કે તો મને નહોતું લાગતું એવું પણ પછી જ્યારે પબ્લિક એ તો મણિરાજ બારોટે જ લખેલું ને એ 5 વાગે ને પગ એમનું નહોતું. સો મધુરો દારૂડો મેં કે સે આટલો પાર્ટ જ મણિરાજ બારોટ સાહેબનો છે. બાકી એવરીથિંગ એલ્સ ઇઝ ઓરિજિનલ જે અમે લોકોએ કર્યું છે. એટલે 5 વાગે પગ મારો હતું અને ઓલ્સો એક રેલેવન્સ એવું ઓટોમેટિકલી થઈ ગયું કે નવરાત્રિની આજુબાજુ રિલીઝ થયું. સો ત્યાં લાઈક અહેમદાબાદમાં ને બધે
લેટ સુધી ગરબા ચાલે. અને આજકાલ પેલું હા સરકારી પણ બહુ ચાલે છે ટ્યુન, એટલે એના સાથે પણ આ ગીત તો બધે બહુ જ ચાલ્યું, ફેમસ થઈ ગયું. ફરમાઈશ ખતરનાક છે યાર. અરે યાર હમણાં જે જિગ્નેશ બારોટ જેમણે ગાયું છે ને એમને મને શેર કર્યું, મને કે હું શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ગયો હતો અને જે ઇમિજિએટ ફેમિલી હોય એમાંથી એક ભાઈએ રિક્વેસ્ટ કરી કે મધુરોદા, એટલે ઇમિજિએટ, એટલે કોઈ બહારનું આવ્યું નહીં, હવે એમના જ ફેમિલીમાં કોઈ ગુજરી ગયા છે, તો કે સાહેબ મધુરોદા, તો જિગ્નેશભાઈ ખાનદાની માણસ કે ના સાહેબ આ જગ્યા નથી એનો. અરે ગાઓ અને ફોર્સ કરીને ગવડાવી દીધું. તમે માહોલ તો જો, બધા સામે વ્હાઈટ કુર્તામાં બેઠા હોય, અહીંયા એક પેલો ફોટો છે ગજબ. અને અગર ત્યાં 5 વાગે પગ ધ્રુજી જતા ને તો બધાનું માથું દુખી અને ગયું. મેં કીધું પાર્ટી એટલું પીતી હશે ને કે સાચી શ્રદ્ધાંજલિ મળે. એવું થયું. કે મધુરો દારૂડો કેમ, તો કે એના લીધે જ ગયા છે. વો રાત બુંદો 5 બજે તક. 5 બજે. આઈ થિંક એ બધા સાથે, બધા કલાકારો સાથે આવું થયું. હમણાં કેતકીબેન સાથે પણ એ જ વાત થઈ કે લાઈફમાં અરર કોઈ દિવસ ધાર્યું નહોતું આટલું લોકો ઝીલશે. મેં પણ નહોતું વિચાર્યું કે ખાલી એક વિડીયોમાં મેં જતી રહેજે કીધું, એમાં લોકોને ગમી ગયું અને પછી મારે જતી રહેજે પર આખું સ્પેશિયલ બનાવવું પડ્યું. આનું પણ બાગબાનનું આટલું બધું ચાલશે એ ખબર નથી. એટલે યુ નેવર નો, એઝ અ આર્ટિસ્ટ તમે ક્રિએટ કર્યા કરો અને કોઈ ક્યારેક ને ક્યારેક ઓડિયન્સને વધાવીને પછી આગળ લઈ જતું. એની એક બીજી શેડ પણ છે, ઘણા લોકોને નહીં ખબર હોય કે જેમ કે મને એ બી જાણવું કે આ મ્યુઝિકમાં કઈ રીતે કરે. જેમ કે અમે કમેડિયન્સ છે તો અમારો સોર્સ ઓફ ઇન્કમ આપણા આવા પબ્લિક શોઝ તો હોય જેમાં લોકો ટિકિટ લઈને આવે, બટ અમારા ઘણા ઇન્કમ કોર્પોરેટ સાઇડથી બી આવે, જેમાં અમે કોઈના માટે કોમેડી કરવા જઈએ. કોઈ કંપની હોઈ શકે, કોઈ સંગીત લગ્નોમાં જઈને અરે આ છે હસમુખ મામાજી, થોડી ચાટવી પડે નહીં કારણ કે પૈસા લેવાના. હસમુખ હોય નહીં, હાવ ગુંજ એવું કરતો હોય પણ કીધું ને આ ચીરાયું છે ને. તો આખું એ રીતનું કરતો હોય તો મ્યુઝિકમાં તમને મન મારીને કંઈક એડવર્ટાઇઝ બનાવવી પડે કે કશું આ તો કર્યું તો હશે ને બિલ ભરવા માટે. હા, એ તો બહુ બધી એવી કરી છે યાર. એક તો અને અનેક સારી પણ કરી છે. લાઈક મનમેળોથી આઈ ગોટ અ કોલ ફ્રોમ, લાઈક ધીસ ઇઝ ધ ગુડ સાઇડ ઓફ ઇટ, कि सडनली आई गेट अ कॉल फ्रॉम आमिर खान प्रोडक्शंस के किरण राव मैम इज़ डूइंग एन एड फिल्म और उसमें हम लोग को मनमेड़ो का पीस यूज़ करना था. तो हमने ऐसा सोचा कि हम एक हमारे कंपोज़र से करवा लेंगे, बट वो वैसे नहीं बन पा रहा है, तो वी वॉन्ट द राइट्स ऑफ इट. एंड देन એમની જે બીજી બધી એડ્સ હતી એ મને એમણે મારી પાસે મ્યુઝિક કરાયું. નાઉ ધ ફન સાઇડ ઓફ ઇટ, નોટ ધીસ બટ સમ અધર પર્સન હુ કેમ ટુ મી કે પાર્થભાઈ આપણે એક છે ને આપણે ગરમ મસાલાનો ધંધો છે એમ, અને પછી એક આવે એક એડ હતી કે જે દવા હતી એમ, યુ નો કે એ પ્રકારનું એક હતું. તો એમાં છે ને મેં કીધું સારું તમે જરા લિરિક્સ આપણે લખાઈ લઈએ એમ. તો લિરિક્સ કે રેડી જ છે એમ, એટલે મેં કીધું સરસ. પછી ગોખરું ને જાવંત્રી ને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બોલ્યા. તો મેં કીધું આ તો સારું, બહુ હેલ્ધી, પણ મેં કીધું લિરિક્સ તો મને કે આ જ લિરિક્સ છે એમ. આખું સોંગ, આખી જિંગલ જે છે ને, ગળો ગોખડું અને આંબળા અશ્વગંધા શતાવરી તજ લવિંગ ને મરીની સાથે ગુજર ને જાવંતરી આયુર્વેદિક તત્વ, મેં કીધું આખું ગીતમાં એવું બનાવ્યું છે. એટલે મને શું, તમને હું ખોટું નથી કહેતો, મને જે પેલી ડબ્બી આવે ને એ પાછળ જે ના લખ્યું હોય ઇન્ગ્રીડિયન્ટ્સ, એ ડબ્બી આપી આ લિરિક્સ. અને આઈ સ્વેર ધ મની વોઝ સો ગુડ, ધ મની વોઝ સો ગુડ કે હું રોજ સવારે એને ગોખરું યા ગોખરું, શું ડેપ્થ છે આ એડ તમને લાઈક જેકી શ્રોફ બનાવવા આપવા આવ્યા હતા, કારણ કે બહુ ઝાડ લગા બીડું જેવી જ એડ છે આખી. આ અલગ અલગ છે આયુર્વેદિક ઝાડ. ઓલમોસ્ટ બ્રાન્ડનું નામ બોલવાનું તો રહી ગયું, સારું થયું. એ તો હવે અરે એમની પાસે બીજી જાહેરાતો બીજી ડબ્બીઓ જોઈએ છે. પણ એડિટ થઈ જશે, કોઈ વાંધો ના ના એવું કંઈ નહીં, રાખો હવે. અરે રેસીપી તો જે બ્રાન્ડ ક્યાં બોલ્યા. આ જિંગલ તમે They પેનડ્રાઈવ might also celebrate કે we got mentioned today. ફ્રી શાઉટ આઉટ તેલમાં નાખી દેજો. તો આવું બધું હોય યાર. હવે લિરિસિસ્ટ કોઈ પણ પ્રકારના આવે, યુ નો કે નિરેનભાઈ જેવા પણ આવે જેમને ઘૂમે જેવું અદ્ભુત. હા, મનમેળો. બાય ધ વે નિરેનભાઈ ઇઝ અ વેરી, આઈ ડોન્ટ નો, સો નિરેનભાઈ ઇઝ ધ વન હુ ઇઝ રિટન બહુ બધા આઇકોનિક ગીતો એમને લખ્યા છે ગુજરાતીમાં. વાલમ, આ મનમેળો છે, પછી પેલું
ગોરી રાધા ને કાળો કાન ને સતરંગી, પણ એ છે ને એ માણસને તમે મળો ને તો તમને લાગે જ નહીં કે આ માણસ લિરિસિસ્ટ છે એમ. એ કોઈ પેલો બેન્કર જેવો વ્યક્તિ કે એવું હોય ને આમ. એટલે એમણે મને મનમેળોના શબ્દો કે જાણે અજાણે એ દોડી આવે રે, જોને પરાણે બધું ભૂલાવે રે, મનમેળો મન આવી રીતે છે, બરાબર. હવે એમણે મને ફોન કર્યો, કીધું નિરેનભાઈ આ ટ્યુન મોકલી છે તમને, એ જરા મને લિરિક્સ. તો એમણે મને ફોન કર્યો તો મને કે હા લખ. એટલે મેં લખ હું આપું લિરિક્સ. તો એકદમ સેમ આવ્યો. હે બહુ જ તો અને રોજનો ફોન થાય છે યાર, હજી બી આવી રીતે લિરિક્સ આવે. શું કે ખબર છે? જાણે અજાણે કે દોડી આવે રે, જોને પરાણે બધું ભૂલાવે રે, મનમેળો 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 મનમેળો. મેં કીધું મને કઈ સમજ ના પડી. આને કીધું પેલી ડબ્બી સારી. મને જાવંત્રી ને ગોખરું આપો કોઈ. એટલે મેં કીધું અચ્છા પહેલી વારમાં નિરેનભાઈ આ રોમેન્ટિક સોંગ છે એમ. તો કે આ રોમેન્ટિક જ સોંગ છે એમ. તો મેં કીધું પણ કેવી રીતે બોલો છો યાર, એક કામ કરો વોટ્સએપ કરો, એકવાર વાંચવું પડશે. પછી મેં આમ પિયાનો પર બેસીને ગાયું તો મેં કીધું હા સારું લખ્યું છે. પણ એ દરેક ગીતો આવી રીતે લખે એમ એવી રીતે. એ જો હિમેશ અને રેશમિયા અરે કેવું પેલું ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઝૂમે ભૂલી ભાન. અરે પેલો કૃષ્ણ ભગવાન વિચારા કે છે યાર બ્રો, લાઈક સમ રિસ્પેક્ટ બ્રો. 3500 રોલ બ્રજેશ હીરજી જેવા રોલ પર જતા રહે છે અત્યારે. વાહ અને એમ વાહ. થાય નિરેનભાઈ જો હિમેશ રેશમિયાના ગીત લખે તો કેવું હા લખ હા બોલો સર હા નામે તેરા તેરા 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 નામે તેરા તેરા. પછી સર હા દિલ કી સુર્ખ દીવારો પે હા નામે તેરા તેરા નામે તેરા. અરે હવે તમે હિમેશનું નામ બોલે ને તો એણે મને સિદ્ધાર્થ અમિત ભાવસાર સિંગર અમને બધાને નામ જ આપી દીધા છે. મને મહાવીર નગરનો હિમેશ રેશમ, હિમેશભાઈ પોતે ના નિરેનભાઈ બધા નામ આપ્યા. નીરજભાઈ હા, બધા પેલો સિદ્ધાર્થ ને કે આ મલાડનો અરિજીત એમ. અમે બી અમને હા ભાઈ કાંદિવલી ઈસના પ્રસૂન જોશી એમ. શું જાય છે પ્રસૂનભાઈ ક્યાં જોવાના? એટલે જોઈએ કાઢે. હા જોયું પિક્ચરો સેન્સરમાં જાય છે ભાઈ. હજુ બી એ સેન્સર બોર્ડના હેડ જ છે ને પ્રસૂન જોશી કે બદલાયા? સોરી સર, એમને પેલી 2 ડબ્બી મોકલાઈ મારે દેજો. એમની હવે એમને કહીશ ને સર એક રોમેન્ટિક સોંગ તો મોકલો એક ડબ્બી બ્રો. અસ્તિત્વ જ નહીં રહે પછી તારું. એ કહીશ ને તમે કરતા રહો ને મન મજા આવે છે. શું That's what she કરવાનું. said. આટલું પરફેક્ટ મિમિક નિરેનભાઈ ને કોઈએ નહીં કોઈએ નહીં કર્યું. એ નિરેનભાઈ સે- પોતે પોતાને આટલું સારું મિમિક નહીં કરી શકે. પણ એક વખત ગાવું તો પડશે તમારે. એક વખત એક નામ હે તેરા તેરા. તમે તમારું શું કહે છે? મેં કહ્યું, એકવાર નામ હે અરે તેરા અરે તેરા. અરે તમારું પોતાનું ગાયેલું ગીત, કારણ કે તમે પોતે પણ ઘણા બધા પોતાના લેબલ પર યુ હેવ રિલીઝડ અ લોટ ઓફ સોંગ્સ ઓન યોર બટ એ ગરબાના ગીતો છે ને એવું બધું છે અત્યારે એ, રહેવા દે. આ મનમેળો કે ઘૂમે જાય રે ગાવ. ગાઈઝ યસ કોઈનું કશું સાંભળે નહીં, અરમાનો મવાલી, ભાનને ભૂલી તારા નામની કરતા એ લવારી, એક પળમાં લાગે તું પાસે કે પાસે છે, એક પળમાં લાગે નથી, હર પળમાં મનમાં તું જાગે છે, હર પળમાં ઘૂમે ઘૂમે જાય રે, હે મન ઘૂમે જાય રે, એ પતંગિયું બની મન ઘૂમે જાય રે. થેન્ક યુ. ક્યાં વાત હે થેન્ક યુ. યાર પાર્થભાઈ તમે ગાઓ બહુ મસ્ત છો યાર. આની પાછળનો એક કિસ્સો તો હું જોઉં હવે કોલ્ડપ્લે ઓપન કરવા એવું કંઈ કરાય. આ જસ્ટિન કરતા તો સારું રહેશે હા. થોડું. ગુજરાતી ગીત થોડું થાય છે આમ કોલ્ડ યેલો પેલા મધુરો દારૂડો મહેકે તો મજા આવે આમ. પણ એ આની પાછળનો પેલો મને એક જણે પૂછ્યું બી હતું કે તમે હારું પીતા સાંભળી લઈએ પાર્થભાઈ, હારું સાંભળી લઈએ. સોરી સર. આની પાછળ સોરી ઓમ રોયલ બોલ.
રોયલ સ્ટેગ. આજકાલ રોયલોનું ચાલતું નથી. એવું કહેતો હતો આની પાછળનો એક કિસ્સો તો મને બેક સ્ટેજ કીધેલો. કોની પાછળનો કિસ્સો? આ ઘૂમે ઘૂમે સોંગ હા કે કઈ રીતે આ સોંગ મનમેળો ના ઘૂમે ઘૂમે ના, બંનેમાં એવું બંનેમાં થયું. અચ્છા સો દેર વોઝ અ ફિલ્મ, બે ફિલ્મ પેરેલલ ચાલતી હતી. એક ફિલ્મ હતી ઓક્સિજન અને એક હતી શરતો લાગુ. તો મેં મનમેળો નામનું સોંગ એ એકચ્યુઅલી ઓક્સિજન ફિલ્મ માટે બનાવ્યું હતું. ઓહ. અને ઓક્સિજનમાં એક સોંગ હતું નોખો અનોખો, જે જોનીતા ગાંધીને પાર્થિવે ગાયું છે. એ મેં શરતો લાગુના ડિરેક્ટરને સંભળાવ્યું હતું પિયાનો પર. તો દે બોથ હેડ અપ્રૂવડ ઇટ. એટલે વી વર વર્કિંગ ફર્ધર ઓન ધ સોંગ. અને કોઇન્સિડન્ટલી બંને ડિરેક્ટર્સે એક જ દિવસે મને ફોન કર્યો, અને આઈ એમ નોટ જોકિંગ, બેક ટુ બેક ફોન કર્યો. એ બંનેને ખબર બી નથી કે એ લોકો આવું કરી રહ્યા છે. એ લોકો દે કોલ્ડ અપ અને યાર છે ને પાર્થ, મજા નથી આવી રહી યાર, કંઈક બીજું કરીએ એમ. પછી પેલા બીજા ડિરેક્ટરે બી કીધું ઓક્સિજન વાળા કે કંઈક નવું. તો મેં નોખો આવો છું. મેં સોફ કરી નાખ્યું. મેં કીધું છે કંઈક બીજું પણ છે એમ. તો આ શરતો લાગુમાં મનમેળોને મોકલી દીધો. મેં નોખો ઓક્સિજન મોકલી. તો બંને આ મજા આવે, આ સરસ રાખો તમારા. અક્ષય કુમારે તમને રેસ્ક્યુ પર લઈ આવે એકદમ આખો. યાર કલાકારનું પણ નસીબ હોય છે, લખાઈને જ આવે છે, અને કલાકારીનું પણ નસીબ હોય છે કે ગીત જ્યાં પણ જે હા, અને ડેડિકેશનનો ફરક છે ને. એમને 4 વાગે ઉઠીને કીબોર્ડ બાજુ ભાગે, આપણે મુતરવા ભાગે. તો એ જસ્ટ એ 2 દિશાનો ફરક છે. યાર આસ્ક ધ પીપલ હુ લીવ વિથ અસ. અમારા જેવા આઈ એમ તો શ્યોર તમારા લોકોનું બી, બટ ક્રિએટિવ લોકો, એટલે અમે લોકો આવવા જોઈએ રેન્ડમલી કંઈક ગમે ત્યારે. તમે કોઈક ક્યારેક તો એવું બી થતું કે કોઈ વ્યક્તિ મારી સાથે કંઈક વાત કરતું હોય ને, તો એને દેખાશે બી કે આ માણસ થોડો બ્લેન્ક છે. પણ મારા મનમાં એ ટ્યુન ચાલતી હોય છે, મને એના કરતાં ઘણી ઇમ્પોર્ટન્ટ લાગતી હોય કે આ પ્રોડ્યુસરને એવું કરે છે લોકો. અમને ઓફ સ્ટેજ મળે ને તો કે તમે કાયમ આવા ગંભીર જ રહો છો. તો મેં કીધું આખા દિવસ ટામેટાની જેમ નાક લગાવીને જોક કરીને હે થોડી કર્યા કરું. પોતાનું જીવન કઈ વિચાર ચાલતો હોય કે જમી રહ્યા હોય, તમે તો કેટલું સિરિયસલી ખાઓ છો. ચોપ થઈને મરી જવું થાય. અને એવું ફેક્ટ છે કે અમે કોન્સ્ટન્ટલી ઓલ ઓફ અસ વી આર ઇન ટુ ક્રિએટિંગ. એટલે અમે લોકો 24 કલાક મગજમાં કંઈક ચાલતું જ હોય. ઇવન નાવ અગર હું કંઈક ટ્યુન આવશે તો થોડો ડિસઓરિએન્ટેડ લાગીશ, પણ એવું હોય કે એ ટ્યુન અને એનું રીઝન અમે પછી એમાં એડ કરશું કોઈ આવે ટ્યુન ના અત્યારે અમુક એનું રીઝન છે. સી ઓલ ધ તમે છે ને આમ કંઈક કોઈ આપણને કોઈ બ્રીફ આપે. હમણાં એક જણે એક બ્રીફ આપી હતી કે એક આઇટમ સોંગ જોઈએ છે, બરાબર. હવે એવું આપણો મૂડ જ નહોતો મારો, તો હવે કેવી રીતે બને યુ નો. એટલે પછી રેન્ડમલી જ્યારે મૂડ બન્યો હોય ને ત્યારે બનાવી દેવી પડે ટ્યુન. આ આઇટમ સોંગ માટે તો મૂડ જોઈએ. મને એ જ જાણવું છે કે તમે મૂડ બનાવ્યો કઈ રીતે. See, music making is like love making. You don't get to see that, you know. અમને 100% સપનામાં મ્યુઝિક વિડીયો બી આવતો હશે. ના ખાલી મ્યુઝિક નહીં. પેલી ડબ્બી હવે ખબર પડી છે એની હતી. હું તમને કહું એક ફિલ્મ આવી હતી. આ હું શેની વાત કરું છું તમને કહું. એક ફિલ્મ આવી હતી બડે મિયાં છોટે મિયાં, હમણાં આવી હતી ને જે એક. તો એક પ્રોડ્યુસર એના મળ્યા. હવે કે પાર્થભાઈ આપણે એક આઇટમ સોંગ કરવાનું છે, અને આ બડે મિયાં છોટે મિયાં આ લોકો છે એક્ટર્સ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ. તો પ્રમોશનલ સોંગ છે. તો મેં કીધું સારું, તો આપણે ડિરેક્ટરને મળી લઈએ, જે બ્રીફ હોય મને એ પ્રમાણે ગીત બનાવીશું, એ પ્રમાણે લિરિક્સ. તો કે બ્રીફમાં તો એવું છે કે નોરા ફતેહી છે. આટલી જ બ્રીફ આ બ્રીફ હતી એમ. એટલે મેં કીધું બરાબર, પણ મેં કીધું એટલે ફિલ્મની આગળ પાછળ શું થાય છે, કે ફિલ્મના શબ્દો લખવા માટે તો કંઈ જોઈશે ને. એટલે નોરા ફતેહી છે, એટલે આપણે એને નચાવવાની છે. એ લોક થઈ ગઈ છે, નોરા ફતેહી લોક થઈ ગઈ છે. તો મારે સમજે જ નહીં હું શું કહેવા માંગુ. મેં કીધું બરાબર, પણ 3 મિનિટના ગીતમાં નોરા ફતેહી શબ્દો થોડી હોય. પેલા લિરિક્સ પેલા ડબ્બીના તો કરું જ, હવે આનું કેટલું કરું. એટલે મેં એમને સમજાવ્યું, કીધું સર જો હું સમજુ છું લિરિસિસ્ટને કંઈક લખવા માટે એક થોટ જોઈએ, જે ડિરેક્ટરને ખબર પડે. હવે હી થોટ કે આઈ વિલ ઓનલી ગેટ ઇટ ડન. નો, તું આ નોરા ફતેહી છે, તું ગીત બનાય એમ. એટલે મેં એમને એવું સમજાવ્યું કે તમે સમજો કે કાલે ઉઠીને કોઈ ગીત લોકોને ગમે તો
બાથરૂમમાં કોઈ ગીત વગાડતો ત્યાં થોડી નોરા આવવાની છે, ત્યાં તો સોંગનું કંઈક એલિમેન્ટ કે કોન્ટેન્ટ જોઈશે ને ત્યારે સમજ્યા હા એ બરાબર, એટલે કંઈક લખાવવું પડશે નહીં, એટલે આવું બધું થતું હોય છે યાર. નોરા ફતેહી કંઈ બ્રીફ હોય યાર. પણ હવે પાર્થભાઈ આપણે એક નાનકડો રાઉન્ડ કરી લઈએ છીએ જેમાં આપણે ઓડિયન્સને ચાન્સ આપીએ છીએ ટુ આસ્ક યુ એની ક્વેશ્ચન્સ દે વોન્ટ. કેન વી હેવ ધ હાઉસ રાઇટ્સ પ્લીઝ? હેલો બધાને, મારું નામ અનીશ છે. અનીશ કેમ છો? મારો સવાલ એ છે કે સમજો કે આપણે ઇન્ટરવ્યૂઝ જોતા હોય કમ્પોઝરના કે સિંગર્સના, તો એ બધા કહે કે રાતના જ અમે કામ કરીએ તો દિવસમાં શું કરતા હોય પછી કે ત્યારે થોટ્સ ના આવે સિંગર્સ, અરે કમ્પોઝર દિવસમાં કેમ થોટ્સ ના આવે ટ્યુનને, રાતના જ કેમ કામ કરે? સારી વાત સાચી છે Very તમારી, good પણ હવે એવું નથી મારું પર્સનલી. હું લગભગ આ ટાઈમે સૂઈ ગયો હોઉં છું. મેં ઘણા ટાઈમ સુધી 4-5 વાગ્યા સુધી પછી મને એવું થયું કે મને તો ટ્યુન સવારે બી આવે છે તો હું રાત્રે કેમ જાગું છું એવું થયું. પછી હમણાં જ મેં કીધું આને, મારે છે ને લાંબા વાળ હતા બહુ, ખબર નહીં શું મને એવું હતું કે હું કંઈક આર્ટિસ્ટની, મેં કીધું પણ એ નહીં હોય તોય ટ્યુન તો આવવાની જ નહીં ને. પછી મને એક જણે થોડું ઇન્સલ્ટ કરી નાખ્યું, મને ફેમિલીમાં કે એકદમ પાનવાળા જેવું લાગે છે. પતી ગયું. તો હવે આપણે વાળ બી કપાઈ દઈશું અને હવે સૂઈ પણ જઈશું, એટલે હું આમ વહેલો સૂઈ જાઉં. અને આઈ બીકમ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મોર્નિંગ પર્સન. આમ 6-7 વાગે એને એવું કંઈ નથી યાર, એ જે લોકોને આદત પડી ગઈ હોય ને ખોટી જ આદત છે. આ વાત સાચી છે તમારી. જેટલા કમ્પોઝર જોવે છે ને એ લોકોએ સૂઈ જ જવું જોઈએ. શું કરવું છે રાત્રે ટ્યુન ને સવારે તમે એ જ તમને ખબર છે ને આપણા દેશનો સૌથી મોટો કમ્પોઝર એ રાતના જાગીને ટ્યુન બનાવે છે. કરે છે, એને બી કહીશું આપણે, એમાં શું છે. પોઈન્ટ ઇઝ કે સી અમે સાઉન્ડ પ્રૂફ રૂમમાં મ્યુઝિક બરાબર, અમને કંઈ ખબર જ નથી પડતું બહાર શું ચાલે છે. દિવસ છે રાત છે તો દિવસ બી એમાં કંઈ એવું ફિલિંગ થોડી બદલાઈ જશે. હા એવું હોય કે તમે ઇફ યુ આર યુ આર ટુ બિઝી વિથ અધર થિંગ્સ એન્ડ યુ આર નોટ એબલ ટુ ગેટ દેટ પીસ. જેમ હું તમને કહું, જેમ મેં હમણાં એક લાઈન કીધી કે મ્યુઝિક મેકિંગ ઇઝ એકચ્યુઅલી લાઈક લવ મેકિંગ. તમારી આજુબાજુ ડિસ્ટર્બન્સ હોય ને તો યુ રિયલી કાન્ટ ડુ દેટ, રાઈટ? એટલે જ રાતના થાય. પણ એમને દિવસમાં ફાવે છે, એમને દિવસમાં ફાવે. તો એ તો અહીંયા બધાને દિવસ ના પણ હું તો એવું માનું છું કોઈ બી ફિલ્મમાં સૌથી સારા વિચાર તો સવાર બાથરૂમમાં જ આવે. બાજુ બીજું બધું આવતું હોય ને એક બાજુ ટ્યુન. યાર ફ્લોમાં બહુ થઈ ગયો આ તો યાર. પણ યાર હા એવું થતું હશે. એનીવેઝ થેન્ક યુ સો મચ સર. વેરી ગુડ Thank you. ક્વેશ્ચન યાર, થેન્ક યુ સો મચ. Alright, that's it from the amazing Parth Bharat Thakkar, everybody. Hey guys, this is Parth Bharat Thakkar. Thank you for watching this episode. I hope તમને બધાને મજા આવી હશે. Please do like, share and subscribe to the Comedy Factory. And I am very excited to perform for Navratri this year with my team in Ahmedabad. જેટલી બી ડેટ્સ પર હું પરફોર્મ કરું છું એની બધી જ ડિટેલ્સ YouTube ડિસ્ક્રિપ્શનમાં નીચે છે. So I'm looking forward to have all of you. Thank you.